નવી ટ્રીક સાથે એકદમ સોફ્ટ ગુજરાતી સુખડી બનાવવા માટે 1 કપ જેટલા ઘીમાંથી 1 મોટી ચમચીલું ઘી કડાઈમાં એડ કરી દઈએ. તેમાં કાજુ, બદામ અને પિસ્તાને શેકી લઈએ. તેને પ્લેટમાં કાઢી મિક્સર જારમાં એડ કરીને પલ્સ ઉપર તેનો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર કરી લઈએ. માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી અડધી વાટકી જેટલો ઘી એડ કરી દઈએ અને તેમાં 2 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીને મિક્સ કરી લઈએ. શરૂઆતમાં લોટ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લે છે. ઉપરથી ફરી પાછું 1 મોટી ચમચીલું ઘી એડ કરીને તેને મિક્સ કરી લઈએ. લોટ શેકાતી વખતે ઉપરથી ઘી એડ કરવાથી લોટ એકદમ ફટાફટ શેકાઈ જાય છે. 12 થી 15 મિનિટ પછી લોટ શેકાઈને તેનો કલર પહેલા કરતા બદલાઈ ગયો છે. તેમાં 2 મોટી ચમચીલો ચણાનો લોટ એડ કરીને તેને મિક્સ કરી લઈએ. ચણાના લોટને લીધે સુખડીનો સ્વાદ એકદમ વધી જાય છે. હવે તેમાં ડ્રાયફ્રૂટનો ભૂકો, એલચી પાવડર અને સૂંઠ પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સુખડીને એકદમ સોફ્ટ બનાવવા માટે તેમાં ફક્ત 3 મોટી ચમચીલું દૂધ એડ કરીને તેને મિક્સ કરી લઈએ. દાણેદાર ટેક્સચર સાથે સુખડીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. 1 કપ જેટલા ગોળમાં 2 મોટી ચમચીલું ઘી એડ કરીને ગોળને ઓગાળી લઈએ. ઓગાળેલા ગોળને સુખડીના મિક્સરમાં એડ કરીને મિક્સ કરી લઈએ. મિક્સર તૈયાર થઈ ગયું છે. તેને થાળીમાં પાથરી દઈએ અને 30 મિનિટ માટે રહેવા દઈએ. એકદમ સોફ્ટ સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે.